આજે મોટા ભાગના લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે અને તેથી તેના થમ્સ અપ દર્શાવતા ચિહ્ન વિશે સૌ માહિતગાર છે. આ ચિહ્નની ડિઝાઇન બનાવનાર જસ્ટિન રોઝેન્સ્ટીના કહેવા મુજબ તેઓનો આ લાઇકના પ્રતીક દ્વારા એકબીજાને ઓળખવા અને ઉત્તેજન આપવાનો હેતુ હતો. પરંતુ આજકાલ સોશિયલ મીડિયાનો સતત ઉપયોગ લોકો માટે એક વ્યસન બની ગયો છે અને તે તો લોકોના સ્વાસ્થ્યને માટે હાનિકારક સાબિત થઈ રહ્યો છે. હા મિત્રો, તેઓની આ રચના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે સામેની વ્યક્તિ આપણને ઓળખે છે અને તેની નોંધ લે છે. આ લાઇકનું અસ્તિત્વ તો હજુ 2009ની સાલમાં જ અસ્તિત્વમાં આવ્યું, પરંતુ આપણા સર્જનહાર ઈશ્વરને ઓળખવા અને જાણવાની વાત તો ઈશ્વરે મનુષ્યની રચના કરી ત્યારથી જ અસ્તિત્વમાં આવેલી છે. શું લાઇકનું બટન દબાવવાથી કામ પૂર્ણ થઈ જાય છે ખરું? ના ના, આપણે તો એવા જીવંત ઈશ્વરને ભજનારા લોકો છીએ કે જેને આવા લાઇક બટન દ્વારા ઓળખાવા કે ઓળખવા કરતા કંઈક અધિક છે. આ વાત આપણે બાઇબલમાં ઈશ્વરે યર્મિયા પ્રબોધકને તેમના જન્મ અગાઉ જ તેમના કાર્યને માટે જાણતા હતા. તે યર્મિયા 1 અધ્યાય અને 5મી કલમમાં વાંચીએ છીએ અને સ્પષ્ટપણે સમજી શક્યા છીએ. ત્યાં લખવામાં આવ્યું છે કે ગર્ભ સ્થાનમાં ઘડ્યા પહેલા મેં તને પવિત્ર કર્યો હતો, પ્રજાઓને સારું મેં તને પ્રબોધક નિમ્યો છે. મિત્રો, ઈશ્વરે આપણને પણ એક ચોક્કસ હેતુને માટે પસંદ કરેલા છે, કારણ આપણે એવા ઈશ્વરને ઓળખીએ છીએ કે જે આપણને નજીકથી જાણે છે, પ્રેમ કરે છે અને પસંદ કરે છે. તો આજે આપણે ઈશ્વરને ઓળખનાર બાળકો તરીકે અન્ય લોકો સાથે કેવો સંબંધ રાખીએ છીએ તે અંગે વિચાર કરીએ.